એટલે એક બાજુ જે તજજ્ઞો છે અથવા તો શિક્ષક મહાસંઘ છે આ બધા જ વિરોધ કરી રહ્યા છે અને બીજી બાજુ એ ભણેલા ગણેલા બેરોજગાર શિક્ષિત બેરોજગાર લોકો છે ટેટ પાસ કરી બેઠા છે અને તેમ છતાં નોકરી નથી મળી રહી એ આ નિર્ણયનો ખૂબ વિરોધ કરી રહ્યા છે। સરકારનો તર્ક એવો છે કે જે શિક્ષકો છે એમની પાસે અનુભવનું ખૂબ બધું ભાથું છે અને એ ભાથાનો ફાયદો વિદ્યાર્થીઓને મળશે, પણ એ વિદ્યાર્થીઓને ફાયદો મળશે સાહેબ, પણ જે નોકરી ભણેલ ગણેલ છે, જે લાયક છે, જે પરીક્ષા આપીને બેઠા છે અને એ રાહ જોઈ રહ્યા છે એમની ભરતીની, એમનું શું? રાજ્ય સરકાર દ્વારા 62 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત શિક્ષકોની ભરતી માટેનું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેને લઈને ઠેર ઠેર નારાજગી જોવા મળી રહી છે। ત્યારે ઉમેદવારો આપણી સાથે છે, તેમની સાથે જ વાતચીત કરીશું। જે રીતે નિવૃત્ત શિક્ષકોની ભરતીની વાત છે, બીજી તરફ તેની નારાજગી પણ સામે આવી છે। આપ ઉમેદવાર છો, શું કહેશો? જે ગઈકાલે સરકારે જે 62 વર્ષથી ઓછી ઉંમરના જે નિવૃત્ત શિક્ષકોને રોજગારી આપવાની વાત કરી છે, પહેલાં તો નવાઈની વાત છે કે બેરોજગાર ઉમેદવાર હોવા છતાં, ક્વોલિફાઈ બેરોજગાર ઉમેદવાર હોવા છતાં જે નિવૃત્ત થઈ ગયા છે, જેમને સરકાર પેન્શન આપે છે, એ લોકોને રોજગારી આપી એ કેટલી યોગ્ય લાગે છે મને તો સમજાતું નથી। સરકાર આ ગતકડા ક્યાંથી લાવે છે? જ્ઞાન સહાયક નિવૃત્ત શિક્ષકોને રોજગારી આપીએ। હું સરકારને ખાસ વિનંતી કરું છું કે તમે આજે હાલ તમે ટેટ 1 થી 12 ધોરણમાં 80,000 ઉમેદવારો ક્વોલિફાઈ ઉમેદવારો હોવા છતાં તમે આજે ગતકડા નવા લાવો છો નિવૃત્ત શિક્ષકોને રોજગારી આપવાની। બેરોજગાર ઉમેદવારો છે તો એમને રોજગારી આપો ને, જેને જરૂર છે એને રોજગારી આપો ને। જે નિવૃત્ત શિક્ષકો છે એમને રોજગારીની જરૂર નથી અને જેને રોજગારીની જરૂર છે એ સતત માગણીઓ કરે છે, છતાં સરકાર સાંભળતી નથી। તો અમારી એક જ વિનંતી છે સરકારને કે જેને રોજગારીની જરૂર છે એને રોજગારી આપે। સરકારનો એકદમ કહેવાય ને ઉમેદવારો પ્રત્યેનો એકદમ બેદરકારી ભર્યો નિર્ણય હું તો કહી શકું, કારણ કે જેને રોજગારીની જરૂર નથી એમને ફરીથી રોજગારી આપે છે અને જેને રોજગારીની ખરેખર જરૂર છે એને તો રોજગારી આપતા નથી। કેટલાય શિક્ષકો અત્યારે હાલની ઘડી અત્યારની સ્થિતિની વાત કરું તો જે પણ શિક્ષકો અત્યારે હાલ આ ભરતીમાં લાગ્યા છે એમના અહીંયા અમારા મિત્રો જ હતા, તે એ લાગ્યા છે ડાયરેક્ટ એમને આચાર્યનું પદ આપી દેવામાં આવ્યું છે, કારણ કે તે શાળામાં બીજા કોઈ શિક્ષક જ નથી। બિલકુલ, તો જે રીતે અનેક રજૂઆતો, અનેક આંદોલન બાદ પણ જ્યારે ભરતી પ્રક્રિયા નથી તેમની કરવામાં આવી રહી, તેમને રોજગારી નથી આપવામાં આવી રહી અને બીજી તરફ જ્યારે નિવૃત્ત શિક્ષકોને રોજગારી આપવામાં આવે છે, તેમની ભરતી કરવામાં આવે છે, તેને લઈને ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને ઉમેદવારો પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું છે ને હવે ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરી બતાવીએ તેટલી તાકાત અમે ધરાવીએ છીએ। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।